નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024-25 જેનો ધોરણ 1 થી 5 માટેનો બીજો તબક્કો જાહેર થઈ ગયો છે, જેની અંદર કેટલું કટ ઓફ રહ્યું છે, કઈ કઈ કેટેગરીના ઉમેદવારોને બોલાયા છે, એ સંપૂર્ણ જાણકારી આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ જે વર્ષ 2024ની ચાલી રહી છે, એની અંદર વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમની 1/11/2024ની જે જાહેરાત કરવામાં આવી હતી અને એના માટેના કોલ લેટર મેળવવા માટેની સૂચના છે. આ બીજો તબક્કો છે ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ 30/6/2025ના રોજ 8 કલાકથી બપોર એટલે 8 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. અને વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકાશે. એટલે કે એમના માટે તારીખ 3/7/2025થી લઈ અને 4/7/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. એટલે કે 3જી તારીખ અને 4થી તારીખના બોલાવેલા છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલા હશે. તમે જોઈ શકો છો ઓપન કેટેગરીની અંદર આવતા વિજ્ઞાન પ્રવાસીઓ એટલે કે સામાન્ય પ્રવાહના જે છે એમના માટે બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીમાં 67.56 જેટલું મેરિટ થતું હોય એમને બોલાયેલા છે. બીજું ખાસ અહીંયા જુઓ કે ઉક્ત ભરતીમાં ધોરણ 1 થી 5માં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલી છે. તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC/BCના ઉમેદવારો કે જે બિન અનામત ઓપન તરીકે પાત્ર ધરાવતા હોય તેવા જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે SC/BC એટલે કે બક્ષીપના ઉમેદવારો કોલ લેટર આપવામાં આવેલ નથી, જેની તમામ ઉમેદવારો એટલે કે જે ઉમેદવારો ખરેખર ઓપન કેટેગરીમાં નહીં આવતા ભલે બક્ષીપંચમાં હોય પણ જો ઓપન કેટેગરીમાં સમાવેશ થતો હશે, એમની ઉંમર છે, એમના ગુણ છે, તો જ એમના કોલ લેટર નીકળશે. જો એ જનરલ કેટેગરી ફિલઅપ નહીં કરતા હોય અને તો બક્ષીપંચના હશે તો એમના કોલ લેટર નીકળશે નહીં, કારણ કે ઓલરેડી એમની જગ્યાઓ ભરાઈ ગયેલી છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી અને તેમને જણાવેલ તારીખે ઓનલાઈન કરવા માટે જિલ્લા પસંદગી કરવા માટે જવાનું રહેશે. બીજું ખાસ કે 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવાર કેટેગરી હશે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે, જે દિવ્યાંગ ઉમેદવારો પણ નોંધ કરવાની છે. તો આ ઓફિશિયલ પરિપત્ર તો તમે જોઈ શકો.